નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી। વાત કરીશું સુરતથી। સુરત ડાયમંડ સિટી, સુરત ફરી એકવાર બોલિવૂડ સ્ટારથી ઝળહળી ઉઠ્યું છે। ડુમસ રોડ પર આવેલ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન અને પુત્ર અભિષેક બચ્ચનનું ભવ્ય આગમન થયું। સુરતના લાલભાઈ સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ ISPLમાં પોતાની ટીમને પ્રોત્સાહન આપવા માટે આ બંને સ્ટાર્સ સુરત પહોંચ્યા। ઉલ્લેખનીય છે કે ISPLમાં અમિતાભ બચ્ચન માજી મુંબઈ ટીમના માલિક છે। પોતાની ટીમના ખેલાડીઓને ઉત્સાહ વધારવા અને મેચનો રોમાંચ માણવા માટે તેઓ અગાઉ પણ સુરતની મુલાકાત લઈ ચૂક્યા છે, પણ તેમની ટીમની મેચ હોવાથી તેઓ ખાસ સમય ફાળવીને મેદાન પર હાજર રહેવા આવ્યા હતા। તેમની સાથે અભિષેક બચ્ચન પણ જોડાતા ફેન્સમાં બમણો ઉત્સાહ જોવા મળ્યો। અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન સુરત એરપોર્ટ પર ઉતરવાના હોવાના સમાચાર વાયુ વેગે ફેલાઈ જતા મોટી સંખ્યામાં ચાહકો ત્યાં ઉમટી પડ્યા। સુરત એરપોર્ટ પર સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। ફેન્સ તેમના પ્રિય કલાકારોની એક ઝલક મેળવવા માટે પડાપડી કરતા જોવા મળ્યા હતા। બંને સેલિબ્રિટીઓએ ચાહકોનું અભિવાદન ઝીલ્યું। સુરતનું લાલભાઈ સ્ટેડિયમ હાલ ટેનિસ બોલ ક્રિકેટના મહાકુંભ સમાન ISPL મેચોનું સાક્ષી બની રહ્યું છે। બોલિવૂડ સ્ટાર્સની હાજરીઓને કારણે સ્ટેડિયમમાં પ્રેક્ષકોની સંખ્યામાં પણ મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે। અમિતાભ બચ્ચનની હાજરીમાં રમાનારી મેચ ખૂબ જ રોમાંચક બની રહેવાની આશા છે। વડોદરા